તું મમ્મીને બોલી બરોબર બોલવા પણ મમ્મી જવું હોય ટાઈમ તું કોણ કહેનાર આપણે તો આવી ગયા બાર કપાવવા માટે ઘણા દાડા કપાવ કરતા હતા અને ગાય દાઢી બારી બધું મોટું થઈ ગયું હતું. ગુડ મોર્નિંગ જય માતાજી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. અમારે પડી ગઈ અને અમારામાં તો ગરમા ગરમ રોટલી થાય છે. અમુક મૂળીનો પરોઠો બનાવ્યો છે કર તમે તો છિયા દાર નવરો જાણ નો પૈની ને તને નવરો નહીં બસ એટલું તમે સાંભળો. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. અહીંયા અમાય પીરો સાદા રોટલામાં પાણી આવતો મૂળીના રોટલા પોટલાની રોટલા. હે જય માતાજી. કેવું સારું હે ને શાંતિ બસ તા. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. નાસ્તો કરી લીધો બધા પહેલા? ના ભાઈ બાકી છો. આ સાઈ તો બાબે ગયો નાસ્તો કરવા. જમવા તો તું જ છું ખાલી રોટલો ને તાજે દાળ શાક ને એવું. એ રોટલી કોણ ખાય ભાઈ? એ તો પરોઠો ખીચડી ખાધી ને પરોઠો બનાતો ખીચડી ખાધી પણ મુકો શાક રોટલો ખાવ મમ્મી હતા સવારમાં. એ તો રા ભાવ તારે ખાવો જ પડે. તમારે ખાવ? હા પીવો ચાસો ચોકલેલો જતો રહે બધો ચો નહીં ને યાર ચોકના જાય તો પેટમાં જાય. હા આપણે ખાઈ ભાઈ આલો ખાઈએ ને પેટમાં જતું એ નેલા વાતાવરણ છે માવું કરે હે યાર. આવે એમ કરો ભાઈ આવતો જ નહીં. એમને કે તો વરસાદ ચમ નહીં પડતો એ ડાલ છે વરસાદ એટલે તો કહું તો અને હમણાં તો વરસાદ જ પડતો નહીં. શીખર શું કરે એ જ ખાવા પડતી નહીં. શીખર 2-3 દાડે વરસાદ કો ભજીયો બનાવો વરસાદ પડ્યા વગર ભજીયો બનાવો અને આજે બનાવો પણ હા એમ નહીં વરસાદ આવતો ને ભજીયો ખાઈએ છીએ મજા આવે છે. જો વરસાદ પડતો તો એમની ભજીયો ના ભાવે યાર. વરસાદ પડતો ને તો જ ભજીયો ભાવે. હા સાચું ખોટું અંકિત ભજીયો તમને ભાવી કે હવે હા એ જ ને પાલી રહ્યા નિહાલ બોધા લોટ આ ચમ અલગ બોધે એક વાર નતો બોધ્યો બીજી વાર બોધ્યો ને ત્રીજી વાર બે એવું જો હામાં ટિફિન માટે બોધ્યો બરાબર પછી ફઈ માટે બોધે રોટલા બનાવ્યા અને પાછા આપણા માટે બે તો ગાય જો ને હવે 3 વાર હજુ શાક વગાડવાનું બાકી ચરજ્યો ગવા આ તો ગવાર બનાવ્યો ચરજ્યું? ના ચરો હજુ ખાવાનું મિલે તો ધીમું લાગતું નહીં તો શું થાય. તો ગાય આપ તો દેશી ગવાર બનાવવાનો બોરીભાઈ જો ખાવા બે ગયો મરચાં રોટલી કેરીનો સુંદો આથાનું તો ગાઈસ ગવાર તો ચરા બાય તો ગાઈસ જો આ બાજુ નિહાલ ગવાર વઘાર દેશી જો ગવાર આ દેશી ગવાર કોણ લાવે નિહાલ દેશી ગવાર ફઈ લાયો તો તને તો બહુ ભાવે ને આમાં તો બહુ જ ભાવ ગવાર ગાય જો નિહાલ ગવાર તો ખાવાની આખી અલગ જ મજા આવે. જોજો ગાય નિહાલે મસાલો કર્યો હોય તો જો સમ મસાલાવાળો હોય તો જ ભાવ હતો. હા જો મસાલો કર્યો જો મારે તો ખાવાનું જ બને બહુ ભાવે સામે ખાવાનું એટલે જ તો તાર માટે કોબી ને એવું હોય ને એવું ખાવાનું. દોના આરો ના નહીં બનાવવાનું કૂનો હા હારો ગવાર તો કૂનો ચોબા અમે દેશી ગવાર ખાવા મળે નહીં હતા ગાય જો બોરી તાર બધું સીઝન થઈ ગયું. ભાવ ખાવાનો ભાવ ભાવ ખાવા અને આપણે ભાવ ખાઈએ. આપણે ખાવાનું ખાઈએ આપણે ભાવે ખાઈએ ને ગવારે ખાઈએ. એ ઊંઘી જેવું તો ગાય છે ને આમાં વૈશાલી બે રોટલા બનાવવા માટે બાજરીનો રોટલો બનાવવાનો ને એમાં લાગે જ મને બાજરીનો બને કે ભાઈ આપણા ઘઉંનો બને બાજરીને બનાવીને પછી ઘઉંનો બનાવીને તો ગાય આ તો હું લોટ બાંધી જો આ તો 3 વાર લોટ બાંધ્યો મેં જો પહેલાં ખાવામાં ટિફિન માટે બાંધ્યો પછી ભાઈ ઓલે બાંધ્યો પછી એવાના રોટલા બનાવી પછી ટિફિનના રોટલા બનાવી અને અત્યારે અમારા માટે બાંધીને મેં લ્યો અને ગાય જતા છો ને કાકરી એમ કાકરી મળીને મેલી ને ખૂબ ખાઈએ હા કાકડીમાં
અડધી પતી ગયું પાઈ. કાકડી તો ગયા પણ હારી શરીર માટે જલ્દી ગુણ કરે ડૉક્ટર એમને કહે કે ફ્રૂટ ખાવાનું ફ્રૂટ જ ખાવાનું આજ ખાધી હે ગાઈસ. ચાલો આ વાત ખાધી ને ના ખાવી કાકડી ખાવી મને નથી ખાવી. મમ્મી ભાવી કાકડી આ થોડી ઘડી કુની ને ઘડી ને કોઈ કુની હોય તો ટેસ્ટમાં સારી લાગે. તો ગાઈ જો 11:30 થવા આવ્યા ને અમે રોટલા બનાવીએ અમે ઘઉંના બધાના ભીગા. અને આ તો ગવાર ખાવાના ટાઈમે હલ્લે જેવો છે કોણ મહાનો હાલ. તો ગાઈ 11:30 થઈ ગયા ને અમે બેન રોટલી બનાવવા માટે ઘઉંની રોટલી બનાવવા માટે તો વૈશાલી વનસ ઘઉંની રોટલી બાજરી તો બનાવી દીધી. બનાવી દીધી બાજરી આ દાદી ખાવા દાદી ખાવા બેચે જો પેલો રોટલો પડ્યો પેલો રોટલો પડ્યો પેલું ગવાનું શાક પડ્યું અને હું પડી આ તું પડી આ લોટ પડ્યો આ રોટલી પડી અને મમ્મી એનો વાળ બાંધેલો હોય. હા ભરી લીધું વાટક કેવું જ ભરી લીધું. તો ગાઈ હેડો રોટલા બનાવી દઈએ પછી બીજું બધું કામકાજ કરીએ પછી ખાવાનું બાકી હજુ પપ્પા આયા નહીં કાય આયા નહીં નોકરી આવો ને પછી બધો ભેગો મળીને જમી લઈએ. બોય પહેલાં તો જમી લીધું તો કોઈ એવાના ને રોટલીને બનાવી દીધું હતું ને એટલે એવાની ખાઈ દીધું. હા તે રોટલી તો બનાવી દીધી હા અને વૈશાલી બે વાહન ગવા માટે ખાધા પહેલાં વાસણ ખાધે પેલા જે ગયા જે ગયે આટલો બધો થયો વધારે એટલે જે ગયા તામ જોજો કેટલો બધો વાહન તો હજુ ખાવાનું બાકી તો ખાવાનું ચાલો હજુ. હા તો ગઈ છે ને અમે મમ્મી પપ્પા બી ખાવા બે પપ્પા જઈને આવ્યા. હા વાત તો દેશી ગવાર બનાવે તો ગાય કશું શાક નહોતું અને બોલ કાલે છે ને ગવાર લઈને આવ્યા હતા તે આજે ગવાર બનાવી દીધો અને દેશી ગવાર આ તો ને ટિફિનમાં કોબી અને ટોમેટો બનાવી દો અને ભાઈ તો હોઈ ગયો ગોળિયાનું ઘેન આવ્યું લાગે બોલ ભાઈ તો લે હેરો ગઈશ પાલી રહી હજુ આવ્યા નહીં આવે આપણે જમીએ નહીં ત્યાં ખાવું જ ખાઈ રહ્યું હતું ને બધા બે ગયો જમવા માટે કોબીનું શાક બનાવ્યું હોય અને ગાય જો આપણે તો ને રહો કાઢ્યો ગાય ચમકા ને પણ આ શેકો નહીં ભાઈ તેલ લેન શેકો કે ક્યાં પેલી ગવાર દેશી તો હારો ગાઈસ ક્યાં પણ મને ક્યાં તો મને ક્યાં તો મને નહીં ભાવતું યાર આપણે તો બે ભાવ તેલ જ ભાવ કશું નહીં તેલે કરતા ટેસ્ટ ઓમાં સારો આવો તમારે તો આ દોર દેવાનું તો મને નહીં ફાવતું બધું દો તો તમારે હા તમારે ચિયા નહીં રોટલી લા તો આઈ લે અલગ પેલા તમે જમી લીધું હા તો જો ગયો હા હું મારી તે કાઢ લઉં છું તારી કાઢ લે આપણે દેખ કરી લો કોની બાકી ખોલેલો ચમ એક હાથ નહીં બે હાથે ખાધી કે એમ તમને તો ખાવું છે બે હાથ વગર આમ ખેંચવાની બાકી આમ ખેંચવાની આમ ખેંચવાની આમ ખેંચવાની વાળી પી આવો પીવડાવું કે ભાઈ કામ હોય આ તો ને જમી લીધું જો કોમકાજ ચાલુ થઈ ગયું આ સાઈડ તો ખાઈ ખાઈ હા ની હાલ ક્યાં વધારે ખવાઈ ગઈ ગયા ઊભી થઈ અગ્ઞે નહીં બોલો તે ઉભો કરજે તા પાટો નતો હા ને સંદીપજી આવા ઉભો કરવા ઉભી રે બોલો ઊભી જ ના કરું પણ પમ આવ થઈ નહીં ઊભી ચા લેન ચા થોડા ખાતા હોત આપણે નિહાળે ભાઈ આવ્યો પેલા જુઓ તો ખરા પછી બોલો અમાર નામ પૈ દે
નહીં લઈ કેટલી હા પાણી આવ્યું રેલો આવ્યો ફ્રીજમાં તો બરફ બંધ કરે કે નહીં હાલ ઢોળા પાણી ક્યાંથી જ વાત છે નાતું જ દોરું તમે તો એકદમ ખાવા નતા બે હે ચાલ પપ્પા જો છે પપ્પા પપ્પાને હારે પપ્પા આયા 12 વાગે ખાઈ પાવડે હારે લેવા જતા બરાબર ઉધું પેલો વગાડે કોક ને જોઈને કોમ કર ને પડે ભૂઈ તાનું બોડું ફૂટી જાય બુદ્ધિ જ નહીં અમારે હા વાગણી માં બબેન નહીં વચ્ચે તાનું મારી એક મારા હાથે ખાલી એક દંડો વાગે એમાં તો કઈ મોટું ભેટ ભેગું થઈ જવું પણ મારા અંકિતજી ના બે ભાગત હોય કેવું મસ્તી કોઈ બોલ નહીં બિસ્તા જઈ વાત એ કાઢો કે હા કોણ હા સંદીપ વાત સાચી સંદીપ વાત સાચી સંદીપ નિહાલ તો નિહાલ સાહેબ બોલ કોઈ બોલી જાય અરે આ ગવારનું જ્ઞાન ચાલી લાગ્યો તો કઈ કેટલા દારો છે ને બાળ કપાવા જવું ના કરો પણ કઈ દાઢી કરવા જવું મેળ જ નહીં આવે તો કોઈ અસ્ત્રો મારો નહીં તો કઈ દાઢી આવે રૂવાટી ગયા શું કે દાઢી બહુ આવે કાંઈ કોઈ બી અસ્ત્રો નહીં મારો બોલો શીખાવું સાથે શીખાવું અને ત્રણ ચાર આવે છે ત્રણ કઈ આવી જાય એટલે કઈ કંટાળો આવો કેટલી વાર બાળ કપાવા જતા કાંઈ દાઢી કરવા જતા દાઢી નથી તાને થાય દાઢી આવે થાંભો તો દાઢી બહુ મોટી થઈ જાય નહીં કોણ કે એક પેલા ભાઈ છે ને એને બહુ કમેન્ટ કરી જોઈ વિડીયો ગાઈસ અમારા ઘરનો બધો કમેન્ટ વાંચી આ બધા હુઈ ગયો અહીં જો ઓઢી ઓઢીને હોઈ ગયો અહીં કે એટલે હું ખાવા જઈ હું જાગો છું સાલી કે જાગો ના બે જતો વેચાણ બંધ કરે નહીં પાવર જતો રહે તો ગાય ચાલો ટાઈમ થયો ને પાવર જતો રહે અને વૈશાલી જાય તે જોવા કઈ હારા ત્રણ થયા અમે ચા બા પી લઈએ ભાઈ હેડે ઘેર રહેવું નહીં ભાઈ નહીં રહેવું હા આવજો કાલ તો તાવ આવ્યો તો એટલે રહી જાય અને કામ તો નહીં રહેતો ભાઈ તો જો ગાઈ પપ્પા જાય ને એ બાજુ તે બોયફ્રેન્ડ મેળતા આવે ના તો રિક્ષા વાળે પડી ગયો હાર આવજો તો ગાઈસ બોલતો તો જો કે તમે આપણે માથું બાથું રહીએ ના ચાલો માથું જોન કેવું થઈ ગયું કાલનું ઉરાઈ રહી છે કાલ ઉરાઈ હતું ત્યાં તું ચો ઉરાઈ અને ઉરાઈ એટલે બધા બાલ છે ને હું બહાર આવી જાય તો બાર ગોઠવવાનું બાકી તો જો દાદી નાખો તેલ માથા અને મારે આમ માથું ઓળા માટે વૈશાલી ઉપર જે કસકો લઈને લુગડો લાવવાનો હોય માથું વાથું ઓઢાવતા આવીએ હા ચાદર લેતા આવીએ દાદીની ચાદર ઉપર પડી કે ચાદર લેતા આવજો માં પહેલા આવી જી માં નતું આવવાનું પાછા રહી વગેરે લુગરો લઈને જાઉં ભાઈ શું છે લુગરો
ભગવેલો દેખાતો ને અહીંયા દેખાય તો લેડો ગઈશ તાર માથું બાથું ઉડાવી દઈએ તો ગાઈસ માથું તો ઉડાવી દીધું અને કસકો ને ચાદર ને લાકડો બધું લઈને જવાનું ને તો પહેલાં કસકો ને ચાદર દાદીની બેન નીચે આપી દઉં પછી ફેર આપણે ટોપો કરો ને એટલે લાકડો એમ લઈ જાઓ લાકડો તો મળે પડે કાઢેલો પડે તો રેડો કઈ લાકડો લઈ જઈએ 5 વાગે કે આમ ખીચડીનો આદન નીકળી ગીલોરીના વેલા જો કેટલો જડ્યા તો આપણે તો આવી ગયા બાર કપાવવા માટે ઘણા દાડા કપાવ કરતા હતા અને ગાય દાઢી બારી બધું મોટું થઈ ગયું હતું અને ગાય જો આપણે આવી ગયા સલૂનમાં જેડો બાર કપાઈ નાખ્યા પછી બતાવીએ તમે તો ફાઇનલી આપણે તો ને બાળના એવું કપાઈને આવી ગયા ઘેર નિહાલ ચાલ લાગે બાર મારા લાગે ક્યાં લાગે મસ્ત સલમાન ખાન જેવા સલમાન ખાન જેવા હારા લાગે યાર મસ્ત દાદી પેલી કરાવી દીધી છે આખી સેટ કરાય હજુ ને એની કરાવી હતી ને એકની જ છે બરોબર આટલી જોવો ના લાગે દર વખત તું અંતિ ને એની કરાવો ને બરોબર આટલી જોવા છે તો જોવું તું કોણ ચેક કરી બાર ત્યાં લાગે હજુ થોડા જેના કરાવી એમ કે બીજા તો ચોઈ જાય ના હોય વાંધો નહીં કે જો અહીં કે ચોક પાણી જતો હોય તો કે કોક બના દે એવું નહીં કીધું તું કીધું બાકા તે કીધું મેં કીધું ખાલી કો શાક નું કઈ જતા જ આપણે વેલા તો શાક વાળી ના એમ કહેતી કે મમ્મી જોવા ને કે ચોક પારા વગર જતો હોય મમ્મી આયા બગાર ચોક બગા તો તું મમ્મીને બોલી બરોબર એ તારો કાલે ભજીયાની વાત હતી ને એટલે મેં ભજીયા એ તાર બોલવા બનાવી ના બનાવી એટલે એ વાત પણ મમ્મી જવું હોય જાય ટાઈમ તું કોણ કહેનારી એવું ચમ કીધું તી મમ્મી એવું ચમ કીધું પણ તી મેં મમ્મી નાની બાઘો હું તો હું બઘાવું છું બાઘો તે બાઘો તમે મને વિશ્વાસ બે ભાઈઓ પર નાખે કોઈ એ અંકિતને લેવા જવાનું કે નહીં તો આ સાહેબ તો શાક વઘારવાનું બનાવવાની યાર આજે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું તો અંકિત આવી ગયો ઘેર કેવું અંકિત બસ તને કહેતો તો લેવા આવવાનું પછી સોમો કે લઈ જા બાઈક એવું તો અંકિત આવી ગયો નોકરી ઘેર અને આ સાઈડ જો ગઈશ નિહાલ વઘારે શાક મસ્તી રહીને બધું નાખીને ગયું પકડે પછી નાખું હા હા એવી એવી આજે બધું કરેલું નાખું ભાઈ જે લાગે છે તો પછી 4 સાડા 4 ત્રણ જતા બરાબર क्या स्वाद आ रहा है क्या सुगंध आ रही है મેં બધું નાખી તેલ ગરમ થાય પછી નાખવાનું કોને શર્ટકાટ મારું કરી ના તો એ તો પછી ધીમું કરીને પછી મેં ડાયરેક્ટ કરી નાખું ઉડી બધું વઘાર બોલ વઘાર ઉડા તાનો શાક લાગે ને તો મસ્ત શાક બનશે નાખજો પોઈન્ટ શર્ટકોટ મારજો આમ કેવું લાગે ડાયરેક્ટ સાકર નાખી ઉડીયો હા તો બસ એટલું ના ખાવ એટલું જ ખાવું એટલું ના ખાવ જમવા બેસી ગયો ગાઈસ આ સાઈડ જીવરું પડે ખૂબ પડ્યું મુકું ટૂટું હોય મને એવું લાગે તો ઉડવાનો લાઈટ સાથે એટલે ખાજે ધરાય દૂધમાં ખીચડી લેજો હો દૂધમાં પછી નાખી જાય મસ્ત ખાતી તમે નાવા ગયા ને તાના એટલે આમ ગઈ દીધું તું જતું કોમ કાચા તો અરે જાને કઈ નાવા ન કરી જા હું ફોન કરું છું હા હવે એક દાળ ઘરે તો બધાનું માથું ચડી જાય ખરું હા હું ખા નહીં બાબા હા 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 તમે લખેલું દઉં તું કેળબોનું હા મને લખ્યા લેલું તારા નું તમે નહીં કરો તમે કેમ લખ્યા લેલું તાનું વળી આવા હાલ તો કોસ્ટ નહીં પાટલા પર બસ છોડ નાખો હેડો હજુ વાળી નહીં અને પેલો વાળી એક તો બોલી હજુ તો કોની એમ હા મય બધી એકદમ કોરો ઢાકો લોટ થઈ જાય ને પછી કાઢવાની વાળી મી એટલે મને ખબર હો કોણથી રાખ એ તો એક જ તમે વાળી
એક તો મમ્મી વાળી એવું મમ્મીને જ વાળવાની હોય નજર ને ના તમારે વાળવાનું હમ તમારે વાળવાનું તો રાતના 10 વાગે હવે ના સાહેબ મમ્મી હે ને ચાવ ગરમ કરું ચા ગરમ કરું બનાવેલી તો હતી હમ તાર પીને ઊંઘે ઓહ તાય તમારી ચા જો આ સાઈડ કે ચા નાખી દેવા નહીં કરતી. એવું કહું મમ્મી વાળી કાલની ચા પી ગયેલો ને એટલે હમ અમુક ને ચા પીને ઊંઘ ના આવે અમુક ને ચા પીને ઊંઘ આવી જાય તો આ સાઈડ દાદી ઉભો થઈ હવે ઊંઘવાની તૈયારી કરી ખાટલા વાલા ડરાય એટલે ઊંઘી જાય પપ્પા સાહેબ બેઠો કરવા ટીવી જો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય માતાજી. મમ્મી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ વધારો.